આ ચાર લોકોથી હંમેશા સાવધાન રહો, ગમે ત્યારે કરી શકે છે પીઠ પાછળ વાર। આચાર્ય ચાણક્ય એક મહાન વિચારક હતા। ચાણક્ય કહે છે કે બધા લોકોની સમજ સમાન હોતી નથી। કેટલાક લોકો ખૂબ જ સારા સ્વભાવના હોય છે, જ્યારે કેટલાક ધૂર્ત અને કપટી હોય છે। આપણે આવા લોકોથી પોતાને બચાવવા માટે સક્ષમ હોવા જોઈએ। આચાર્ય ચાણક્ય એક મહાન વિચારક, અર્થશાસ્ત્રી અને રાજદ્વારી હતા। તેમણે ચાણક્ય નીતિ નામનો એક ગ્રંથ લખ્યો હતો। આ ગ્રંથમાં ચાણક્ય કહે છે કે આ દુનિયામાં જેટલા લોકો છે તેટલા જ સ્વભાવના લોકો છે। કેટલાક લોકો સ્વભાવે ખૂબ જ સારા હોય છે, તેઓ હંમેશા પોતાના વિશે સકારાત્મક વિચારે છે, પરંતુ કેટલાક લોકો સ્વાભાવિક રીતે ધૂર્ત અને કપટી હોય છે। આવા લોકો પોતાના સ્વાર્થી હેતુઓ પ્રાપ્ત કરવા માટે કોઈપણ હદ સુધી જશે। તેથી તમારે સમય જતાં આવા લોકોને ઓળખવાનું શીખવું જોઈએ, કારણ કે તેમની સાથે મિત્રતા કરવાથી ભવિષ્યમાં તમને ભારે દુઃખ થઈ શકે છે। ચાણક્યએ કહ્યું છે કે આવા લોકો પોતાના સ્વાર્થી હેતુઓ પ્રાપ્ત કરવા માટે કોઈપણ હદ સુધી જશે। તેમને ઓળખવામાં મદદ કરવા માટે તેમણે આવા લોકોની કેટલીક લાક્ષણિકતાઓ પણ વર્ણવી છે। ચાલો તેમના વિશે જાણીએ। સ્વાર્થી લોકો। ચાણક્ય કહે છે કે આવા લોકો તમારી આસપાસ દરેક જગ્યાએ હાજર હોય છે। કેટલાક તમારા મિત્રો હોઈ શકે છે, કેટલાક તમારા સંબંધીઓ। તેઓ તમારી સાથે રહે છે જ્યાં સુધી તેઓ તમારાથી ફાયદો જોતા હોય છે। જો તેમને લાગે છે કે તેઓ હવે તમારાથી ફાયદો કરી રહ્યા નથી, તો તેઓ ક્યારેય પાછા નહીં આવે। તેથી ચાણક્ય આવા લોકો પર વિશ્વાસ ન કરવાની સલાહ આપે છે। ભ્રામક લોકો। ચાણક્ય કહે છે કે આવા લોકો સૌથી ખતરનાક હોય છે। તેમનું મન હંમેશા ભ્રામક હોય છે। આવા લોકો તમને ગમે ત્યાં મુશ્કેલીમાં મૂકી શકે છે। તેથી આવા લોકોને સમયસર ઓળખવા અને તેમનાથી દૂર રહેવું આપણા હિતમાં છે। ઈર્ષ્યાળુ લોકો। ચાણક્ય કહે છે કે કેટલાક લોકો એવા હોય છે જે તમારી પ્રગતિ સહન કરી શકતા નથી। તેઓ તમારી ઈર્ષ્યા કરે છે। તેઓ તમને નીચે લાવવાનો પ્રયાસ કરે છે। ચાણક્ય સલાહ આપે છે કે તમારે હંમેશા આવા લોકોથી સાવધ રહેવું જોઈએ અને તમારી કોઈપણ ગુપ્ત યોજનાઓ તેમની સાથે શેર ન કરવી જોઈએ।